અમરેલીમાં ભાજપની અંદરોઅંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ છે। આ ઘટના પર આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે તે જ રીતે 6000 કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાઠગાંઠ રાખનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે। અમરેલીમાં સર્જાયેલા લેટરકાંડને લઈને હવે રાજકીય રીતે વિરોધ તેજ બની ગયો છે। ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લેવામાં કોંગ્રેસ અને આપ સતત પ્રયાસ કરી રહી છે। યુવતીના સરઘસ કાઢવાના કિસ્સાને લઈને હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુવતીની મધરાતે ધરપકડ કરવામાં આવે છે તે દુઃખદ બાબત છે। ન્યાયની રીતે જોઈએ તો યુવતીની સીધી રીતે આ સમગ્ર કાંડમાં કોઈ ભૂમિકા નથી, છતાં પણ કોઈકના ઈશારે આવું અધમ કૃત્ય કરવામાં આવી રહ્યું છે। સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારના મિની બજાર ખાતે રેલી કાઢીને અમરેલી લેટરકાંડમાં યુવતી સાથે જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મિની બજાર માનગઢ ચોક ખાતે સરદાર પ્રતિમા પાસે એકત્રિત થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આપની મહિલા કોર્પોરેટર અને નેતાઓ દ્વારા યુવતી સાથે ન્યાય થાય તેવી માંગણી કરવામાં આવી હતી। આખા ગુજરાતમાં જાણે કે કાયદાનું શાસન મરી પરવાર્યું હોય। ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગૃહ મંત્રાલયના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોનું સરઘસ કાઢી અને ગુજરાતમાં એક નવી જ પ્રથા શરૂ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે। ગુનેગારોનું સરઘસ કાઢવું અને ગુનેગારોના સરઘસની સાથે સાથે નિર્દોષ દીકરી, એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી, એનો કોઈ વાંક નહોતો, એનો સરઘસ કાઢી અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામય ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે પોસ્ટર અને બેનરો વિરોધ પ્રદર્શનમાં લાવવામાં આવ્યા હતા તેના પર ભૂપેન્દ્ર ઝાલા ભાજપના નેતા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વરાછાના મિની હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢીને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી। આ દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, વિપુલભાઈ સુહાગિયા, કુંદનબેન કોઠિયા, સેજલબેન માલવિયા, મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાઈદે, સુરેશ માલવિયા, હરેશભાઈ કોઠિયા, મુમતાઝ મુલતાની, ગીતાબેન લિંબાસિયા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસ ઘર્ષણમાં નગરસેવિકા કુંદનબેન કોઠિયાને ઈજા થતાં એમને 108માં હોસ્પિટલમાં લઈ ગયા છે।